કાકા બોલો. ઓલા મારે સામેથી રાડ નાખવાની રિક્ષા ઉપર રાખો. બોલો શું કર્યું? હાલો તો હવે રિક્ષાની રાહ જોઈ મળી હમણાં. ઓકે તો શું કે મારા કલાજામના કટકાવ આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે. સવારમાં સુરત દાદાના દર્શન. સવારમાં ભાટકવા તો નહીં પણ આજે તમારા ભાઈ રજા લીધી કેમ કે તમારો ભાઈ જાય બહાર ગામ. ફિલહાલ તો દુકાને જવું, દુકાને એક વસ્તુ લેવાની હતી. દુકાને જતા આવી પછી દુકાનેથી પાછા ઘરે આવી પછી બેનના ઘરે થઈને પછી જવાનું બહાર. તો ફિલહાલ આપણે જઈએ દુકાને. આફ્ટર લોંગ ટાઈમ ઓલમોસ્ટ અઠવાડિયું તમારો ભાઈ અઠવાડિયા પછી એનો ફોન હાથમાં ચાલે યાર મેળે આવે પ્રોપર કમ્ફર્ટેબલ રહીએ. કેમ કે તમારા ભાઈ ઘણા ટાઈમ પછી એનો ફોન લીધો બ્લોગિંગ માટે. બાકી તો બીજો ફોન વાપરતો બાકી ફિલહાલ આપણો ફોન આપણા હાથમાં આવી ગયો એટલે ફૂલ મદદ આવે. બાકી આમાં બ્લોગિંગ જે કરવાની ફીલ આવે છે ઘરમાં નથી આવતી ફાઇનલ. મને એવું લાગે કે બીજું છે છોટે તો હું હમણાં ચેક કરી લઈશ. ફિલહાલ જઈ દુકાને. હવે સીધા દુકાને ગયા થાય. બાકી બ્લોગિંગ જોઈ કરો, આજે મોજ આવશે બ્લોગમાં. હાલો ભાઈ તો આપણે દુકાને બધા ઘરે પહોંચી ગયા ને હવે જઈએ એકચ્યુઅલીમાં પાછા મારા બેનના ઘરે. હા એ છે હમણાં નટરાજ ફાટક પાસે ઉપર લઈ જવાની થેલી લઈ જવાની. હવે ફિલહાલ જાય રિક્ષા ગોતવી જોઈએ મારે જવું કે રિક્ષા ગોતવી જોઈએ. નટરાજ ફાટક પહેલાં ખબર થઈ જવું છે. હાલો આવું કરો ફોક્સ તો લેતા જાઓ. કોઈ લેતા નથી હતા રિક્ષાવાળા. બોલો શું કરવાનું? નટરાજ ફાટક બોલો. આને કોણ સમજાવે યાર? આવું કરવાનું? સાઈડમાં દબાવીને વયા ગયા. બોલો હાલો તો ફિલહાલ રિક્ષા આવે ની રાહ જોયું થાય તો બ્રો. રિક્ષા નથી દેખાતી તાણે. જ્યારે અમે આપણે જવું હોય ત્યારે કોઈ દેખાય જ નહીં. બોલો શું કરવાનું? હાલો ભાઈ રિક્ષાની રાહ જોઈ. ફિલહાલ રિક્ષા આવે પછી નીકળી આમાં કાંટો બેનના ઘરે પહોંચીને આવી રિક્ષા. બોલો સારું નથી. ઓ કાકા બોલો. ઓલા મારે સામેથી રાડ નાખવાની રિક્ષા ઉપર રાખો. બોલો શું કર્યું? હાલો તો હવે રિક્ષાની રાહ જોઈ મળી હમણાં. તો ભાઈ આપણે નીકળી ગયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કે હારું? જય દ્વારકાધીશ. જય કાનાજી. હાય શું કરો? કઈ બાજુ ફલવા? આયા ચાલો ઉતરી જાવ. તમારું સ્ટોપ આવી ગયું, ઉતરી જાવ. માધુ માસી હે તો ભાઈ મારી ભાણીએ રિવીલ કરી નાખ્યું. અમે જઈએ મારી બેનના ઘરે. 1 મિનિટ. ઓકે અમે જઈએ મારી બેનના ઘરે. એક તો અહીંયા જ ગુડાણી એક તો અહીંયા છે. ખબર છે યાર ઉભો તો એક તો અહીંયા જ ગુડાણી અમારી બેન. એટલે સાચું નતું બોલવાનું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સારું હા તો વાંધો નહીં. હે ના ના કાંઈ કેસ મોબાઈલ. હા તો ઈ જ કરી દે. બીજું કઈ કામ ધંધો જ નથી. હા તો તમે હે બનાવ્યો કોઈ બદલાવ્યો હે ઘોઘી કવર બદલાયું. હે લાઈ ચોડે થઈ ગયું તું. તમારે કામમાં જવા પડે. તો હજી તો કાલે લીધું તું. હે આ પતંગના દિવસે. પતંગના દિવસે? હા સંક્રાંતમાં. હા તો ભાઈ સાંભળો ને તો ફિલહાલ હવે જઈએ આપણે ધનનો લઈ. આ ધનનો હે ના તો મને નથી ખબર. આ ઈકો હે. ઈકો હે. તને ખબર હે કો? શું હે? ઈકો. ઈકો
નથી મીઠું આગળ હોય. જતા, નથી પાછળ જતા. એ માણસ. કે તો તમે જોઈ શકો છો ગાઈસ આ ગાયું છે કે તો તમે જોઈ શકો છો તો ફિલહાલ આપણે જસ્ટ મોરબીની બહાર પસાર થયા છીએ. બરોબર ને? આથી મળીએ પાટો. હવે જઈએ આપણે બેનના ઘરે લીમડી. ઓલમોસ્ટ 250-300 કિલોમીટર 250-300 કિલોમીટર સમથિંગ થાય છે. કા એટલું જ છે ને કે વધારે? આરામથી. 250-300 કિલોમીટર. 200 કિલોમીટર તો પાકું. ના ના, એમ તો 250 જેવું થાય. મારો વિવેક દીકો નહીં બોલતો કઈ. આ ચશ્મા મારી પાસે હારા વીઆઈ પિમ્પો મારી પાસે એકઈ નથી જો. હજી આપી દઉં. ના ભાઈ. હા, એમ. આ તમે મુંજાવમાં તમે અવાજ કરો ખાલી લેવાય નવા લઈ લે. હેલો તે થાળી ભેગા હે. હા, એમ. મોજ કરો મારો મોજ. अरे जल्दी कर, कल सुबह पनवेल निकलना है. तो क्या पनवेल नहीं आती है, લીમડી જવું અમારે યાર. કા જીજુ અને કેને હાલો તો મળી હમણાં નિરાતે આગળ જાય કે સ્ટોપ બોપ કરશી. તમે જો હળવદ ધાંગધ્રા વિરમગામ આપણે હળવદ થઈને જવાનું જય બોજી હળવદ ધાંગધ્રા વિરમગામ. આમ નહીં ગેસ ભરાવાનો કા તો આમથી જ જવાનું. એવું હોય તો વાંકાને કેમ જવાનું? એટલે અમારી મેઇન હેડ ઓફિસે પગે લાગુ પડે ને. વાંકાનેર અમારી મેઇન છે. એ બી સહી છે. હાલો તો મળી નિરાતે આગળ. વાંકાનેરથી આ ચોટીલા ને અહીંયાથી લઈ. હાય ભાઈ નોન સ્ટોપ હે કે કેટલા ના 4-5 સ્ટોપ કરશે. બસ હે? હા શું આવ્યું? હાય ભાઈ એટલું જ દીધું? એટલું જ દીધું? એને કે 1 કરોડ લઈ દઈ દેવાનું, બીજું કાંઈ નથી. 1 કરોડ દઈ કરોડ નહીં તો પણ 3 કરોડ જોઈ 3 કરોડ નથી. તો પણ દીપા સારા છે છોકરાઓ માટે. અમિતાભ બચ્ચન ની કોણે 7 કરોડ 7 કરોડ શું આવે શીખવું? હા, તાર મમ્મીને કઈ ખબર જ નથી પડતી. હાલો તો ફિલહાલ ગીત બીત ચાલુ કરી ટેપ બેટ તો ચાલુ હોય ને. કમ્પ્લીટ. હાલો આપણું કામ થઈ ગયું. હવે ગીત બીત સાંભળી મળી નિરાતે. હાય તું બિસ્કિટ ખાને ટોબાલી નીંદર આવે ભૂઈ જાને ટેબડી વાળ મારા વિકાઈ ગયા જો આમ બારી ખુલી ને બાકી મોજ આવે. કા મજા આવે ને? મેં ગાડી હલાવી હતી મને આવડે ને. ખેબડી કોણ ખેબડી? તું બોકી ને? તું આ બોકે ને? વહી જા લો જગ્યાએ આ જગ્યાએ વહી જા. બાકી ભાઈ સાહેબ મોજ આવે. વાળે બંધ કરી દઉં. રે ફૂલ ગામ આવેલું છે. પેલી પાછળ કેવું પડશે? હા હા એની બચ્ચું છે બચ્ચું. સાલા રોડ ઓવર થઈ જાય. હા 300 ડીઓ ભાઈ. હાલો તો મળી હમણાં. હવે મારા વાળ બાળ વિખાઈ ગયા યાર. આ રોડ ઉપર તો ભાઈ લીમડીમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે એકચ્યુઅલીમાં બંને વિના ઘરે ગયા તો હવે એ આપણે એમની શોપે જઈ જઈએ કેમ કે એ છે એમની શોપે. તો ભાઈ આપણે રસ્તામાંથી મારો ફોનમાં ચાર્જિંગ પતી ગયું તો બ્લોગ ચાલુમાં બંધ થઈ ગયો. જય શ્રી મહાકાલ જય મહાકાલ. સારું તમારા ગામમાં અમે આવ્યા તમને કીધા વગર ખબર છે. ખબર હે?
મેં કીધું સરપ્રાઈઝ દે, હું સીધો દુકાને વયો ગયો હાલી. બોલો, અમે અહીંથી સીધા વયા ગયા હતા, ઓલી સાઈડથી આવ્યા ઇકો લાઈન. બાકી ફિલહાલ હવે જઈ ઘરે જઈને જમશી, પછી આગળની કાર્યવાહી કરશી. હાલો તો હવે સીધા ઘરે ભેગા થાય. હાલો ભાઈ, તો અત્યારે આપણે લીમડીમાંથી નીકળાય. વિવેક કોને શું કરો? હે? હા? અરે યાર, ચશ્મા જ કે હાલો તો ફિલહાલ અહીંથી નીકળાય, મળી આવે નિરાતે. તો ભાઈ ઘરે પહોંચી ગયો ને, ખરાબ ભાઈ હું નીંદર આવે ફૂલ થાય કો ને. એક્ચ્યુઅલીમાં હું લાવતા કેબલ પ્રોટેક્ટર તો લગાવતો હતો. ઓલમોસ્ટ 10 વાગ્યાનું ચાલુ કર્યું હતું, 10 માં 5 ઓછી ચાલુ કર્યું હતું. હવા તો થયા આટલું થયું, જો અહીંથી આટલું. એમાં ભાઈ અત્યારે લગાવતો હતો ને, આ તો જગ્યા રહી ગઈ. મને નીંદર આવે, હું કંટાળો ભાઈ આટલું લગાવતા. તો હું હોઈ જાય તો કીધું વ્લોગને એન્ડ કરવાનું બાકી. હાલો, આજના માટે આટલું જ. મારી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મારી નેક્સ્ટ વિડીયોમાં હું ફૂલ થાય કે અત્યારે હોઈ જાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.